શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાવણ માસના પવિત્ર સુદ પક્ષની 9મી તિથિ એટલે કે શ્રાવણ સુદ નોમના દિવસે નોળી નોમનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને સંતાનોની સુખાકારી, દીર્ઘાયુ, આરોગ્ય અને સર્પદંશથી રક્ષા માટે કરવામાં આવે છે. નોળી નોમને કેટલીક જગ્યાએ નોળી નોમ અથવા નોળિયા નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નોળિયાની પૂજા કરવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર નોળિયો સાપથી રક્ષણ કરનાર પ્રાણી છે. તેથી સંતાનોની રક્ષા અને પરિવારના સુખ શાંતિ માટે સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક રાખે છે. આ વ્રત કરવાથી સંતાનને સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સ્ત્રીઓ પણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત અખંડ સૌભાગ્ય અને પરિવારની સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે. નોળી નોમ વ્રતની સરળ વિધિ. નોળી નોમના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને વ્રતનો સંકલ્પ લેવો. ઘણા પરિવારોમાં આ દિવસે એકટાણું ભોજન કરવામાં આવે છે. વ્રત રાખવાની રીત પોતાના કુટુંબની પરંપરા અને શક્તિ પ્રમાણે રાખી શકાય છે. પૂજા માટે જુવારના લોટમાં થોડું હળદર ભેળવીને નોળિયાની નાની મૂર્તિ બનાવવામાં આવે છે. આ મૂર્તિને પાટલા અથવા પૂજાના સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ કંકુ, ચોખા, હળદર, ફૂલ, ધૂપ, દીવો અને નૈવેદ્યથી પૂજન કરવામાં આવે છે. પૂજા દરમિયાન સંતાનની રક્ષા, આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે યથાશક્તિ દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. ગરીબોને અનાજ, વસ્ત્રો, ફળ અથવા દક્ષિણા આપવી શુભ માનવામાં આવે છે. હવે શ્રદ્ધાપૂર્વક સાંભળીએ નોળી નોમની પવિત્ર વ્રત કથા. એક ગામમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની બ્રાહ્મણી રહેતા હતા. બંને ખૂબ જ ધાર્મિક, દયાળુ અને સદાચારી હતા. બ્રાહ્મણ ભિક્ષા મેળવીને અને ધાર્મિક વિધિઓ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. તે બ્રાહ્મણને એક નાનું બાળક હતું. એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે ગામમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેને નોળિયાનું એક નાનું બચ્ચું જોવા મળ્યું. બચ્ચું એકલું અને નિરાધાર હતું. તેને જોઈને બ્રાહ્મણને દયા આવી. બ્રાહ્મણ તે નોળિયાના બચ્ચાને પોતાના ઘરે લઈ આવ્યો અને પત્નીને કહ્યું, દેવી, આ નોળિયાનું બચ્ચું ખૂબ નાનું છે. આપણા બાળકની જેમ તેની પણ સંભાળ રાખજો. બ્રાહ્મણી દયાળુ હતી. તેણે નોળિયાના બચ્ચાને પોતાના ઘરમાં રાખ્યું. તેને દૂધ અને ભોજન આપ્યું અને પ્રેમથી ઉછેરવા લાગી. થોડા જ સમયમાં નોળિયો અને બ્રાહ્મણનું બાળક એકબીજાની નજીક આવી ગયા. બ્રાહ્મણી બંનેની સંભાળ રાખતી અને બંને સાથે રમતા જોઈને ખુશ થતી. પરંતુ તેના મનમાં એક ભય પણ હતો. તે વિચારતી, નોળિયો તો પશુ છે. તેના દાંત અને નખ તીક્ષ્ણ છે. ક્યારેક તે બાળકને નુકસાન ન પહોંચાડે. આથી તે હંમેશા બાળક અને નોળિયા પર નજર રાખતી. એક દિવસ બ્રાહ્મણીને પાણી ભરવા જવાનું થયું. તેણે પોતાના પતિને કહ્યું, તમે બાળક પાસે જ રહેજો અને નોળિયાને બાળકથી દૂર રાખજો. હું પાણી ભરીને જલ્દી પાછી આવું છું. બ્રાહ્મણે હા પાડી અને બાળક તથા નોળિયાની દેખરેખ રાખવા બેઠો. પરંતુ થોડી જ વારમાં ગામમાંથી કોઈ વ્યક્તિ તેને એક ધાર્મિક વિધિ કરાવવા માટે બોલાવવા આવ્યો. બ્રાહ્મણ માટે તે કામ જરૂરી હતું. તેથી તે બાળક અને નોળિયાને ઘરમાં એકલા મૂકીને બહાર જતો રહ્યો. તે સમયે બાળક ઘોડિયામાં સૂતું હતું અને નોળિયો તેની પાસે જ હતો. અચાનક એક મોટો સાપ ઘરમાં પ્રવેશ્યો. તે ધીમે ધીમે બાળકના ઘોડિયા તરફ વધવા લાગ્યો. સાપને જોઈને નોળિયો સતર્ક થઈ ગયો. બાળકને જોખમમાં જોઈને નોળિયો સાપ પર તૂટી પડ્યો. સાપ અને નોળિયા વચ્ચે ભયંકર લડાઈ થઈ. અંતે નોળિયાએ સાપને મારી નાખ્યો. બાળક સંપૂર્ણ રીતે સુરક્ષિત રહ્યું. થોડીવાર પછી બ્રાહ્મણી પાણી ભરીને ઘરે પાછી આવી. નોળિયો તેને મળવા માટે ઉત્સાહથી દરવાજા પાસે આવ્યો. તેના મોઢા પર સાપનું લોહી લાગેલું હતું. બ્રાહ્મણીની નજર નોળિયાના લોહીથી ભરેલા મોઢા પર પડી. તે ગભરાઈ ગઈ. તેના મનમાં તરત જ વિચાર આવ્યો, હાય ભગવાન, નોળિયાએ મારા બાળકને મારી નાખ્યું હશે.
તેણે કોઈ વિચાર કર્યા વગર ગુસ્સામાં અને ભયમાં પાણી ભરવા માટે હાથમાં લીધેલા વાસણથી નોળિયા પર જોરથી પ્રહાર કર્યો. નોળિયો ત્યાં જ મૃત્યુ પામ્યો. બ્રાહ્મણી દોડતી દોડતી ઘરમાં ગઈ, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. તેનું બાળક ઘોડિયામાં સુરક્ષિત હતું અને હસતું રમતું હતું. બાળકની બાજુમાં એક મોટો મરેલો સાપ પડ્યો હતો. બ્રાહ્મણીને સત્ય સમજાઈ ગયું. નોળિયાએ તો તેના બાળકનો જીવ બચાવ્યો હતો, પરંતુ ઉતાવળ અને શંકાના કારણે તેણે નિર્દોષ નોળિયાનો જીવ લઈ લીધો હતો. બ્રાહ્મણી ખૂબ જ દુઃખી થઈ. તે રડવા લાગી અને પોતાના પતિને આખી વાત કહી. બ્રાહ્મણ પણ ખૂબ દુઃખી થયો અને બોલ્યો, આપણે અજાણતા મોટું પાપ કર્યું છે. હવે આપણે તેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. બ્રાહ્મણી નોળિયાના મૃત શરીરને લઈને નજીકના મંદિરે ગઈ. ત્યાં તેણે માતાજીની મૂર્તિ સમક્ષ દીવો પ્રગટાવ્યો અને આંસુભરી આંખે પ્રાર્થના કરી. હે માતા, આજે શ્રાવણ સુદ નોમનો પવિત્ર દિવસ છે. મારાથી અજાણતા મોટું પાપ થઈ ગયું છે. મેં પોતાના બાળકની રક્ષા કરનાર નોળિયાનો જીવ લઈ લીધો છે. હે માતા, મને આ પાપનું પ્રાયશ્ચિત બતાવો અને નોળિયાને જીવનદાન આપો. બ્રાહ્મણી ખૂબ ભાવપૂર્વક પ્રાર્થના કરતી રહી. ત્યારે મંદિરની અંદરથી દિવ્ય અવાજ સંભળાયો. બેટા, તું જુવારના લોટમાં હળદર ભેળવીને નોળિયાની મૂર્તિ બનાવ. શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કર, યથાશક્તિ દાન કર અને આ વ્રતનું પાલન કર. તારા પાપનું પ્રાયશ્ચિત થશે અને તારી સાચી ભક્તિથી નોળિયો સજીવન થશે. બ્રાહ્મણીએ માતાજીની આજ્ઞા પ્રમાણે જુવારના લોટ અને હળદરથી નોળિયાની મૂર્તિ બનાવી. તેણે વિધિપૂર્વક પૂજન કર્યું, દીવો પ્રગટાવ્યો અને દાન કર્યું. તેની શ્રદ્ધા અને ભક્તિથી માતાજી પ્રસન્ન થયા. થોડા સમય પછી મૃત નોળિયામાં ફરી પ્રાણ આવ્યા. નોળિયો સજીવન થઈને ઊભો થયો. આ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણીની ખુશીનો પાર ન રહ્યો. બંને માતાજીનો આભાર માન્યો અને નોળિયાની ખૂબ સેવા કરી. ત્યારથી સંતાનોની રક્ષા, સુખાકારી અને સર્પદંશથી બચાવ માટે નોળી નોમનું વ્રત કરવાની પરંપરા શરૂ થઈ. વ્રતનું ફળ. હે નોળી માતા, જેમ તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર કૃપા કરી અને તેમના બાળકની રક્ષા કરી, તેમ આ વ્રત કરનાર, વ્રતની કથા સાંભળનાર અને ભક્તિપૂર્વક પૂજન કરનાર સૌના સંતાનોની રક્ષા કરજો. તેમને સારા આરોગ્ય, દીર્ઘાયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમની મનોકામના પૂર્ણ કરજો. સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રાખજો. બોલો નોળી માતાની જય. બોલો સંતાન રક્ષક નોળિયા દેવની જય. મિત્રો, આજે આપણે શ્રાવણ સુદ નોમના પવિત્ર દિવસે કરવામાં આવતા નોળી નોમ વ્રતની વિધિ, મહિમા અને વ્રતકથા સાંભળી. આ કથા આપણને શીખવે છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ, સત્ય જાણ્યા વગર કોઈ પર શંકા કરવી નહીં અને નિર્દોષ પ્રાણી પ્રત્યે પણ દયા અને કરુણા રાખવી જોઈએ. જો તમને આ વ્રતકથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો. અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું બટન દબાવવાનું ભૂલશો નહીં. આપ સૌના પરિવાર પર નોળી માતા અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા બની રહે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.